સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ભાઈ બીજના પવિત્ર તહેવાર નિમિત્તે 1 લાખથી વધુ ભાવિકોએ શિસ્તબદ્ધ રીતે દાદાનો પ્રસાદ આરોગી અને મહાધન્યતા અનુભવી હતી. સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ગુરુવારના રોજ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી નૂતન વર્ષની શરૂઆત કરી હતી. કષ્ટભંજન દેવ હનુમાનજીને ફૂલનો શણગાર કરાયો હતો. નૂતન વર્ષના બીજા દિવસે એટલે કે ભાઈ બીજના દિવસે કષ્ટભંજન હનુમાનજી દાદાને પ્યોર સિલ્કના કાપડના વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક અને ફૂલની ડિઝાઇનવાળા વાઘા પહેરવામાં હતા. સાથોસાથ દાદાના સિંહાસને ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો. મંગળા આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ દાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. 1 લાખથી વધુ ભક્તોએ આ સપરમાં તહેવારમાં મહાપ્રસાદનો લાભ લીધો હતો એમ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા હરિપ્રકાશ દાસજી અથાણાવાળાએ જણાવ્યું હતું.